શું તમે કપાસીના પેઇનથી થાકી ગયા છો? એકની એક કપાસી વારંવાર સર્જિકલ રિમૂવલ પછી પણ થાય છે. પણ ટેપ જે કપાસી ઉપરની ટેપ લગાવીને ફરીથી થાય છે. આ વિડીયો ખાસ જોજો, કઈ રીતે આયુર્વેદ મેથડ પાછી થવાની શક્યતા બિલકુલ નહિવત થઈ જાય છે. નમસ્કાર, હું છું આપનો ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD એન્ડ સર્જન, ભાવનગર આયુર્વેદ કોલેજ, શ્રીમ હોસ્પિટલ, રાજકોટ. કપાસી શબ્દનું મૂળ કપાસીને ઇંગ્લિશમાં કોન CORN કહેવામાં આવે છે. આ શબ્દ શિંગડા, આ શબ્દ માથાના શિંગડા પરથી આવેલો. ઘણા લોકોને માથામાં શિંગડા ભરાવાની આદત હોય છે, પણ જ્યારે આ જ શિંગડું આ જ કપાસી પગમાં થાય છે ત્યારે આપણે ચાલી પણ નથી શકતા. વિડીયોમાં આપણે પ્રેક્ટિકલી એ પણ જોશું કે કઈ રીતે આયુર્વેદ મેથડથી એને મટાડવામાં આવે છે. જ્યારે સર્જિકલ પ્રોસેસથી કપાસી રિમૂવ થાય ત્યારે બની શકે કે એનું મૂળ, એનું રૂટ કોઝ એમનેમ રહી જાય અને એ પુનર્ભવ મતલબ ફરીથી થાય છે. ડેમોથી સમજીએ કે આયુર્વેદથી કઈ રીતે સ્ટીચ કે કેમિકલ કે કોઈ પણ કટ વગર કપાસી મટે છે. સૌ પ્રથમ તો જે તે કપાસીનો પાર્ટ છે એને પ્રોપર ક્લીન સ્ટરાઇલ કરી ત્યાં સર્જિકલ નાઇફથી બને એટલું સ્ક્રેપ કરી અને કપાસીના મૂળ સુધી પહોંચવામાં આવે છે. પેઇનલેસ છે. હવે જે કપાસીનું મૂળ દેખાય છે ત્યાં અગ્નિકર્મ શલાકાથી પિન પોઈન્ટ ટચ કરાવી અને એ મૂળને બાળવામાં આવે છે. અને આ જ કારણ છે કે જ્યારે મૂળને બાળી નાખવામાં આવે ત્યારે એ વૃક્ષ ફરીથી ઉગતું નથી, એ રોગ ફરીથી પાછો થતો નથી. જ્યારે કપાસી નાની હોય છે ત્યારે એક સિટિંગમાં આસાનીથી મટાડી શકાય છે. આ જ કપાસી જ્યારે જૂની હોય, વારે વારે થતી હોય, ફેલાયેલી હોય ત્યારે 2 થી 3 સિટિંગ એક અઠવાડિયાના અંતરે કરવામાં આવે તો આસાનીથી મટાડી શકાય છે. તો આવા જ આયુર્વેદના સરળ નુસ્ખાઓ કે જેનાથી જીવનને વધુ સરળ બનાવી શકાય, એના માટે આપણે ફરીથી મળશું. આયુર્વેદને લગતા પ્રશ્નો અથવા તો કન્સલ્ટેશન કરાવવું હોય તો તમે અમારી ટીમનો અથવા મારો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન પર મારા નંબર આપેલા જ છે. અને આવા જ બીજા ટોપિક સાથે ફરીથી મળશું. જય ધન્વંતરી. નમસ્કાર.